आरोग्यं धनसम्पदां द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुर्ज्योति नमोस्तुते गुरुर्ज्योति नमोस्तुते। ભાઈના મોટા ભાઈ અંકિતભાઈ, એમની સાથે જીગરભાઈ, મારો સ્ટાફ અને વાલા ભૂલકાઓ, આજે આપણી શાળામાં દર વર્ષની જેમ મેં વાત કરી એમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમ, બિપિન સાહેબની બદલી થતા એમનો વિદાય કાર્યક્રમ અને અહીં જે આ વર્ષ દરમિયાન શિક્ષક તરીકે કામગીરી કરી અને આપણી વચ્ચેથી છૂટા થયા છે એવા પ્રવાસી શિક્ષક મિત્રો, આ ત્રણેય વિદાય કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ આપણે આપણી શાળામાં રાખવામાં આવ્યો છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈ બહેનોને 11મી માર્ચથી જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, તમે બધાએ બિપિન સાહેબે વાત કરી એમ ખૂબ મહેનત કરી છે, સારું એવું શિક્ષણ 12મા ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ 4 વર્ષ દરમિયાન આ શાળામાંથી પ્રાપ્ત કર્યું છે। આ શાળામાં રહીને તમે ખૂબ સુંદર રીતે અભ્યાસ કર્યો છે। શાળાની વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં આપ સૌ ખૂબ ઉત્સાહથી જોડાયા છો। તમારા જીવનના એમ કહેવાય કે જે મહત્વનો તબક્કો છે ધોરણ 9 થી 12નો, જેમાં જીવન ઘડતર માટેની
અનેક દિશાઓ પ્રાપ્ત થાય છે, એવી દિશાઓ તમે પ્રાપ્ત કરી છે. શિક્ષણની સાથે સાથે તમે આ શાળામાંથી સંસ્કારો પણ મેળવ્યા છે. અમારો સ્ટાફ અને અમારી પૂરી ટીમ દ્વારા તમારો નિશ્ચિત કરેલો જે પાઠ્યક્રમ હતો એ તો ચલાવવામાં આવ્યો જ છે, પણ એની સાથે સાથે સંસ્કાર સિંચનનું કામ જે થયું છે એ સંસ્કારોની બાબતમાં આપણે સૌ ઉંચેરા બનીએ. આજના આ વિદાય પ્રસંગે 5 પ્રકારની, જેમ ભરતભાઈ સાહેબે વાત કરી, વિદ્યાર્થીના જે 5 લક્ષણો કયા છે એને તમે ધ્યાનમાં લેજો. આજના આ પ્રસંગે આપ સૌને હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું. બધાને બેસ્ટ ઓફ લક. 100% તમે બધા સફળ થવાના છો. 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ પાસ થવાના જ છો. મને ચોક્કસ તમારા બધા ઉપર વિશ્વાસ છે. આપણી જે મહેનત છે એના ઉપર પણ ભરોસો છે. સ્ટાફ ટીમે તમારા માટે જે અથાગ પ્રયત્નો કર્યા છે એનું કુદરત આપણને ફળ આપવાનો છે. પણ આજના આ દીક્ષાંત પ્રવચનમાં મારે તમને જે 5 દીક્ષારૂપી સૂચનો કરવા છે. આપણો આ ગ્રામ્ય વિસ્તાર, આમ તો વાવ થરાદ એટલે આપણે શહેરીથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં બોર્ડર એરિયામાં આવીએ છીએ. પછાતપણાનું લેબલ આપણા જિલ્લાને લાગેલું, અને આપણો જે આ વિસ્તાર છે એમાંથી જ્યારે તમે અહીંથી દીક્ષા લઈને ગયા છો ત્યારે 5 બાબતો જે મારે તમને કહેવી છે. એમાં પહેલી વાત છે કે સખત મહેનત કરજો. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી, એમ તમે પણ સખત મહેનત કરજો. નંબર 2, તમારા માતા પિતાની સેવા કરજો. શિક્ષણમાં કદાચ થોડા ઘણું ઓછું છે તો ચાલશે, પણ માતા પિતાની સેવા. નંબર 3, હંમેશા સાચું બોલજો. નંબર 4, જે મહત્વની છે, કર્તવ્ય નિષ્ઠા. જ્યાં પણ જાઓ નિષ્ઠાથી કામ કરજો. અને નંબર 5, આપણી શાળામાં તો છે જ નહીં, પણ વ્યસનથી દૂર રહેજો. આ 5 બાબતો તમારી જિંદગી બહાર તમારે એનું પાલન કરવાનું છે. તમને જે વાત કરી છે આજે, કે એક ઉદાહરણ આપીશ. એક બોલ પેન છે, જે કંપની વાળો બોલ પેન બનાવે છે, હજારો પ્રોડક્ટ એ એમાંથી બનાવતો હોય છે. એક પીસની કાળજી લે છે. એને એવું હોય સતત મનમાં કે મારો કોઈ પીસ ડેમેજ ના રહી જાય, કોઈ પીસ મારો ખરાબ ના થાય, જેના કારણે મારી કંપની કે મારી છાપ ખરાબ થાય. તો તમને અને મને તો પરમાત્માએ બનાવેલા છે, અને આપણે પરમાત્માના પીસ છીએ. તો તમારી દરેકની અંદર ભગવાને એવી એક શક્તિ મૂકેલી છે. એ શક્તિને તમે ઓળખી અને એમાંથી આગળ વધજો. જે તમને રસ રુચિ છે, સાહેબે વાત કરી સુરેશભાઈ એમ, કે જેમાં રસ છે એમાં મહેનત કરજો તો ચોક્કસ સફળતા મળશે. અને હું જ્યારે આ જીપીએસસી ક્લાસ 2 તરીકે આવ્યો છું, તો તમારામાંથી 10-12ના વિદ્યાર્થીઓમાંથી તમારે તો બધાએ મારા સાહેબ બનીને ક્લાસ 1 તરીકે આપણા ગામમાં મોરથલમાં આવવાનું છે. અને મોરથલ ગામનો કોઈ દીકરો જ્યારે જીપીએસસી પાસ કરશે કે યુપીએસસી ની એક્ઝામ આપીને આવશે મારી સામે, ત્યારે મને પણ ગર્વ થશે કે સાચા અર્થમાં અમે કરેલી મહેનતનું અમને ફળ મળ્યું છે. બધાને શુભેચ્છાઓ. વાત કરું બિપિનભાઈની, 18 વર્ષની શિક્ષક તરીકેની મારી કારકિર્દી, એમાં 15 વર્ષ આચાર્યમાં નોકરી કરી છે. ખૂબ બધા શિક્ષકો સાથે કામ કરવાનું થયું, પણ મારી આ કારકિર્દી દરમિયાન જો એક શિક્ષકના તમામ લક્ષણોનો સમાવેશ, એક આદર્શ શિક્ષકની વ્યાખ્યામાં અમે શિક્ષક જોયા હોય તો બિપિનભાઈ. એને છૂટા કરતા પણ મને ખૂબ દુઃખ થયું. એમના વતનની નજીક ગયા છે ત્યારે એમને શુભેચ્છાઓ. ચાલુ વર્ષે આપણી શાળામાં જ્ઞાન સાહિત્યની ભરતી થઈ.
અને સરકારી નિયમ પ્રમાણે જ્ઞાન સહાયક હાજર થાય ત્યારે બદલી કરાવેલા શિક્ષકને આપણે છૂટા કરાવવાના થાય. બિપિનભાઈની બદલી આપ સૌ જાણો છો એમ એકાદ વર્ષ પહેલા થયેલી છે. પણ મને એવું કે અહીં રોકાય, સ્વાર્થ હોય ને દરેકને, એમનું મને એવું કે નરસિંહભાઈ હતા, રણમલભાઈ હોય કે બિપિનભાઈ હોય, હું એમને ખેંચીને રાખતો હતો કે આ વિદ્યાર્થીઓનો એક વર્ષ છે એટલે એ વર્ષ પૂરું થાય, એમનો કોર્સ પૂરો થાય પછી તમને છૂટા કરશે. અને બિપિનભાઈ એક દિવસ મારી પાસે આવ્યા કે સાહેબ હવે મને છૂટો કરો તો સારું. મેં તરત જ ડીઓ સાહેબને ફોન કર્યો, સાહેબ કે તમારે મેકમ થઈ ગયું છે તો હવે એમને છૂટા કરી દે. અને છૂટા કર્યા. એમના વતનથી નજીક એમને સ્કૂલ મળી છે. એ સ્કૂલ પણ ખૂબ સારી છે. એમના સ્વભાવ પ્રમાણે અને કામ પ્રમાણે ત્યાં પણ એમની પ્રગતિ થવાની છે. આપણા મોરથલ ગ્રામજનો અને તમારા બધા વતી બિપિનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અહીં જે બધા સાહેબો વાત કરી એમ પ્રવાસી શિક્ષક મિત્રોને પણ આપણે બોલાવ્યા છે. ખૂબ સારી કામગીરી કરી છે. અમુક શાળાઓમાં મેં જોયું છે કાયમી શિક્ષકો કરતા પણ વિશિષ્ટ કામગીરી કરી છે. એવા અમારા હરમતદાન ગઢવી, પ્રહલાદભાઈ, રણમલભાઈ, નરસિંહભાઈ, ચારે મિત્રોએ એમની સાથે મને 6 મહિના કામ કરવાનો મોકો મળ્યો. ખૂબ સુંદર કામગીરી કરી. સરકારી પોલિસીના ભાગરૂપે એમને જ્ઞાન સહાયક આવવાથી બીજી સ્કૂલમાં એમણે નોકરી જોઈન કરી છે. તમારા બધાનું એમાં એમણે જે સેવા કાર્ય કર્યું છે એમાં આપણા ગામ ઉપર પણ એમનું ઋણ છે. બધાને આ તબક્કે શુભેચ્છા પાઠવું છું. અને આપણે ત્યાં એવું છે કે કરતા હરતા છે ને કુદરત છે, આપણને માત્ર નિમિત્ત બનાવતો હોય છે. દાને દાને पे लिखा है खाने वाले का नाम. જ્યાં જ્યાં આપણને રહેવા માટે આ બધું નિશ્ચિત હોય છે કે આ સમયે તમારે આટલો સમય એ રહેવાનું છે, આ લોકો સાથે તમારો સંપર્ક થવાનો છે, આટલા લોકોને તમારે મળવાનું છે, આ બધું નક્કી જ હોય છે. અને કુદરત આપણને બધાને નિમિત્ત બનાવતો હોય છે. માણસ કશું જ કરી શકતો નથી. અંતે બધું કુદરત કરે છે. પણ એમાં જે ચોક્કસ મહેનત કરે છે અને સફળતા મળે જ છે. તમે બધાએ ખૂબ મહેનત કરજો, ખૂબ આગળ વધજો. અને છેલ્લે એટલું કહીશ બિપિનભાઈ અને ધોરણ 10-12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે કે ઉગતા હુआ सूरज रोशनी दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको. हम तो कुछ देने के काबिल नहीं है, लेकिन ऊपर वाला वो मालिक हजारों खुशियां दे आपको, हजारों खुशियां दे आपको. थैंक यू वेरी मच.